ભાઈ હવે આપણે જો પડા ચાર કરવાનું કામ ચાલુ કરી દીધું છે। હવે આપણું પીત લેવા ગયું છે એટલે કાંજી ઊભી છે અને આપણે હવે હાથી આપવાનું ચાલુ કરી દીધું છે કે ભાઈ પાટ મારીએ છીએ કે જેથી કરીને લોદર છે ઊભો થઈ જાય। ડુંગળીના લોદર અમે લોદર કહીએ છીએ, તમે શું કહો છો તે પાછા કમેન્ટ કરી નાખજો। અને અમારે હાર્દિક હાકે છે ટ્રેક્ટર, જોઈ શકો છો। અમારી ગાડી છે અહીંયા જો ઓલે પણ કટિંગ કામ બળતણનું ચાલુ છે। આ આપણે ગાડીનો નજારો છે ભાઈ। અત્યારે આપણે હવે પડા ચાર કરવાનું કામ ચાલુ કરી દીધું છે। અમારે આને ભણવાનું થોડું રજા છે એટલે ભાઈ આવી ગયા છે ટ્રેક્ટર રાખવા। જોઈ શકો છો નનકી એવી ગટ્ટી છે ભાઈ, જો જાય ને પકડાની ઘીરે। ચલો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયોમાં બન્યા રહો પછી તમને કહીશું। હાલો ભાઈ આપણે જો ખાતર કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે। દેશી ખાતરના ખેતરમાં બધું પંચર કરી દીધું છે, તો આપણે ટ્રેક્ટરને એક વ્હીલ કાઢી દીધું છે અને પંચર કરવા જવા દીધું છે। અહીંયા જો બીજું ટ્રેક્ટર છે ને એ ખાતરના ટકરા પાડે છે ને આવું કંઈક અમારું કામ છે ભાઈ। અને આજમાં ગધેડીનું ટ્રેક્ટર પંચર પડી ગયું, ટાયરમાં ચૂક પતી ગઈ છે। જો ભાઈ આપણે ખાતર કાઢ્યું અને ટકરા પાડી દીધા છે ખાતરના, અને ખાતર ખોળવાનું કામ ચાલુ કરી દીધું છે। અત્યારમાં જો એટલું ખાતર ખોળી નાખ્યું છે અને આપણે અહીંયા બે ટકરાઈ રહ્યા છે અને અમારે મેડમ ખાતર ખોળે છે। કેવુંક લાગે ખાતર ખોળવાનું કામ? હે બહુ મજા આવે તો ખોળે રાખો ની, ઘડીએ ઘડીએ ઊભા હું રહ્યો છો ને જો ભાઈ આવી રીતે ટકરા ખોળવા પડે છે અમને। જો આ ખોળે તમને પ્રેક્ટિસ પડે, અમારે આવી રીતનું ખાતર ખોળવાનું હોય। ગધેડીનો પાવડો હારો નાનો રહેતો નથી, નીકળી જાય છે। પાવડાને હવે બળ પડે છે જુઓ। જો આવી રીતે ભાઈ ખાતર ખોળવાનું હોય, દેશી ખાતર છે। ભેહુંના પોદળા ને જો એટલું ખાતર હજી આપણે અમે બાજરી છે ના સુધી ખાતર છે ખોળવાનું। ચાલો તો હવે તમે વિડીયોમાં બન્યા રહો ભાઈ, આપણે ખાતર ખોળવા મળીએ। પાછળ જોવો આપણે બગલા છે, અમુક જીવાત હોય એ ખાઈ જાય છે ને। ચાલો જો આવી રીતે આપણું કંઈક કામ છે ને આપણી પાસે જો આપણો હથિયાર ચાર છે, તો હવે તમે વિડીયોમાં બન્યા રહો, અમે ખાતર ખોળી નાખીએ। ચાલો હાલો તો મિત્રો એ વારી ગયેલા છે, મારી આગળ છે એટલે એ જલ્દી જલ્દી ખોળે છે। કેમ વાહે કેમ રહી ગયા? ગધેડેનું મસ્ત પાવડો ફરે હું પણ